સલકી આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ ફેરમાં પ્રથમ અને બીજો ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઘણા બધા ગામોની શાળાઓમાં જિજ્ઞાસા પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવ્યું, જેમાં વિજ્ઞાન વિષયમાં બાળકો વધુ તેજસ્વી બને તે હેતુ સાથે સાયન્સ ફેરનું આયોજન હાલીસા ગામે કરવામાં આવ્યું. જ્યારે આ સાયન્સ ફેરમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરંતુ આ સાયન્સ ફેરમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ સ્થાન સલકી આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઠાકોર પ્રેમકુમાર ભરતસિંહ પ્રથમ, માનસીબેન સુભાષસિંહ ઝાલા બીજો ક્રમાંક મેળવી સલકી આદર્શ પ્રાથમિક શાળાની સાથે સાથે ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું. સાયન્સ ફેરમાં પ્રથમ ક્રમાંક 10,000 રૂપિયાને ટેબ્લેટ તથા બીજા ક્રમાંકને 8,000 રૂપિયાને ડિજિટલ કેમેરા ઇનામ સ્વરૂપે આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જ્યારે શાળાના આચાર્ય શ્રી ખોખર સાહેબ તેમજ સોલંકી છાયાબેન પટેલ, કિન્નરીબેન તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના પરિવાર અને ગ્રામજનો તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. જ્યારે સલકીના ગ્રામજનો અને ક્ષત્રિય સમાજે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી. રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર.